ભજન પ્રત્યે તમને પ્રેમ જાગ્યો ક્યારથી? ગાવાનું ત્યારથી શરૂ કર્યું એવું નથી પૂછતો. ભજન પ્રત્યે તમને પ્રીતિ ભીતરથી કઈ રીતે પ્રગટી ને ક્યારથી પ્રગટી? મનમાં એવો એક નિશ્ચય હતો મારો કે બીજું કાંઈ નહીં, બસ પેટે વગાડતા વગાડતા સ્ટેજ ઉપર મારે ગાવું છે ને આવા જ એક આમ પોઝિટિવ વિચારો હતા મારા. જેમ જાણો બે નરની માથે નાર જાઓ એવા ગરવાને માથે રે રોખડ જણું મિયો રેવા ગોપત રસનો આતો ખેલ છે અટપટો ને રે ગોપત રસનો આતો ખેલ છે અટપટો ને રે એ તમે આટી રે મેલો તો એ હમ જાય વીજળી ને ચમકારે મોતીડા પરોવો પાનબાઈ અચાનક અંધારા થાશે. નમસ્તે દર્શક મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ સુરીલો સંગાથ શ્રેણીના મળવા જેવા માનવી કાર્યક્રમમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. મળવા જેવા માનવી કાર્યક્રમમાં આજે આપણે એક એવી ભજનની દુનિયાની નવી શખ્સિયત, સંતવાણી પ્રેમી, ઉભરતા ઉગતા અને ખૂબ ઝડપથી પોતાના કંઠ કસબથી ભજન સમ્રાટ તરફ આગળ વધી રહેલા ભાઈ શ્રી ઘનશ્યામભાઈ રાઠોડની મુલાકાત કરીશું. અમારા સ્ટુડિયોમાં ભાઈ શ્રી ઘનશ્યામભાઈ, આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. ધન્યવાદ. ઘનશ્યામભાઈ, ભજન સંતવાણી એ અમર પ્રદાન છે. હા, એમાં ગાયકીના અનેક જુદા જુદા ક્ષેત્રો હોય. તમે ભજનને ક્યારથી પ્રેમ કરવા લાગ્યા, કેવી રીતે આગળ વધ્યા અને એમાં તમે શું સાધના કરી, શું અવરોધો આવ્યા, કઈ રીતે સફળતા મળી વગેરે નાની મોટી ખાટી મીઠી વાતો છે એને આપના કંઠેથી ભજનની પંક્તિઓ માણતા માણતા અમારા દર્શક મિત્રો અને ખાસ કરીને આજે ગાયકી, લોકસંગીત કે સંતવાણીના ક્ષેત્રમાં જે આપણા દીકરા દીકરીઓ પદાર્પણ કરી રહ્યા છે એવા બધા નવોદિત આર્ટિસ્ટો માટે આપના અનુભવનું ભાથું, પ્રેરણા, માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પડે એ હેતુએ સુરીલો સંગાત કાર્યક્રમ વખતો વખત અમે યોજતા હોઈએ છીએ અને એમાં આજે આપને આમંત્રિત કર્યા છે. આપનું હાર્દિક ફરી એક વખત સ્વાગત કરીએ છીએ. સીધા જ નાના નાના થોડા પ્રશ્નો તરફ જઈ અને આપણે મૂળ વાતને ન્યાય આપવાનો પ્રયત્ન કરીશું. તો ઘનશ્યામભાઈ રાઠોડ આજે લોકગાયકીના ક્ષેત્ર સાથે જે સંકળાયેલા છે એ ગુજરાતભરમાં તમારું નામ છે એ સૌના કર્ણદ્વાર સુધી પહોંચેલું છે. એમાં અમારા દર્શક મિત્રોને જણાવશો કે ભાઈ ઘનશ્યામભાઈ રાઠોડ એટલે આપણા સુરતના સંતવાણી કલાકાર છે, એ તો લોકો જાણે છે, પરંતુ આપનું મૂળ વતન કયું? મારો મૂળ વતન રાજુલા તાલુકો અને જૂની બારપટોળી ગામ. જૂની બારપટોળી, રાજુલા તાલુકાનું, મહુવા પાસેનું. જી જી જી. અને આપે અભ્યાસ કેટલો કરેલો? 7 ધોરણ. 7 ધોરણ. પરિવારમાં ભાઈઓ બહેનોમાં કોણ કોણ? 5 બહેનો અને 2 ભાઈઓ. 5 બહેનો અને 2 ભાઈ. એમાં તમારાથી મોટા બહેનો? આ બધા 3 બહેનો મોટા, 1 ભાઈ મોટા અને 2 બહેનો નાની. બરાબર, એટલે તમારો 5મો નંબર. હા જી. અને 7 ધોરણ સુધી જ શિક્ષણ લીધેલું. ત્યારે સમય કે અભ્યાસનું મહત્વ નહીં હોય અથવા ઘરની પરિસ્થિતિ. મને એવું લાગે ઘનશ્યામભાઈ કે ભણી ગણીને ડૉક્ટર, એન્જિનિયર બની જાય, નામના કમાય, પૈસા કમાય, ત્યાં કલા છે એનું કતલ થઈ જતું હોય છે. હા હા. ન ભણી શક્યા અથવા ઘરની આર્થિક પરિસ્થિતિ મધ્યમ અથવા નબળી હોવી, એના પાછળ પણ કંઈક કૃપા હોય, ઈશ્વરનો સંકેત હોય છે. આવું તમે માનો છો? પાકું છે. કારણ કે કસોટી સોનાની થાય, આગમાં તપે નહીં ત્યાં સુધી કુંદન નીકળે નહીં. કદાચ તમને બધી જાહો ચલાવી ને ભૌતિક સુખ સમૃદ્ધિ મળી ગઈ હોત તો ભજનનો જીવ છે ક્યાંક મુરઝાઈ ગયો, તો આ સંગીત ન હોત. આ સરસ્વતી માતાની સાધના છે એટલે આમાં પૈસાની રેલમ જેલમ, લક્ષ્મીની કૃપા બહુ ઝડપથી દેખાય નહીં. પણ એક
પૈસા કમાઈને પછી જે આપણે ભૌતિક સુખોની સાધનોની સગવડોની શોધ કરી છેવટે તો માણસનું જીવન આનંદની તલાશમાં હોય હોય છે છે. સુરક્ષા અને આનંદ માટે એ બધું જ દોડધામ કરતો હોય હા, છે હા. જ્યારે એ ગોળ ગોળ ફર્યા વિના માં સરસ્વતીની મહેર હોય અને આપણે એની સાધનામાં એના ચરણે માથું મૂકી અને જ્યારે આપણી યાત્રાને ખાસ કરીને કલાને માધ્યમ બનાવી ગાયકી હોય સંગીત હોય એમાંય ખાસ વંદની પ્રકાર એટલે તો આપણી સંતવાણી હા હા કે જેમાં 4 વેદ 18 પુરાણ અને 6 શાસ્ત્રો એનો જે જ્ઞાનનો ઋષિ મુનિઓએ નિચોડ આપેલો છે આત્માથી પરમાત્મા સુધીનું. યસ જીવને શિવની ગતિ કરાવતો એ સંતવાણીની અંદર લોકભોગ્ય ભાષામાં પ્રવાહ ગંગાના પ્રવાહની જેમ ભયો છે ત્યારે આપણે સંતવાણીને પ્રેમ કર્યો છે એ ખૂબ સારી વાત છે. ભજન પ્રત્યે તમને પ્રેમ જાગ્યો ક્યારથી? ગાવાનું ક્યારથી શરૂ કર્યું એવું નથી પૂછતો. ભજન પ્રત્યે તમને પ્રીતિ ભીતરથી કઈ રીતે પ્રગટી અને ક્યારથી પ્રગટી? ભજન પ્રત્યે તો અમારો જૂની બાળપટોળી ગામ જ એવું છે યા કે ત્યાં પૂછ્યું બટુક બાપુનું નામ હતું. હા જી હા બટુક બાપુ બટુક બારપટ બારપટ. હા અમારા બરવડીમાં આવી ગયેલા એટલે જૂના ભજની અમારું આખું ગામ સંતવાણી પ્રેમી છે. જી ડાયરો અમારા ગામમાં ન હાલે હા હા ભજન. આજે પણ આજે પણ. ગૌરવની વાત છે. અને એમના દીકરા શૈલેષ મહારાજ એમનું અત્યારે મોટું નામ. જી બહુ મોટું નામ છે. એટલે અમારા ગામમાં લગભગ મારી જેવા 20 થી 25 જણા ગાતા છે. વાહ ભાઈ વાહ બહુ સારું કહેવાય. ચિત્રે વિચાર હતા છે હા. કે જે ભજનને પ્રેમ કરે છે ભજન ગાય છે પ્રયત્ન કરે અને એક બાર બટોળમાંથી 12 ભજનીકો આવે એવી આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ. બટુક બાપુનું ગામ શૈલેષ મહારાજનું ગામ એટલે મતલબમાં માહોલ જ એવો છે અમારા ગામનું. ઘરના આંગણામાંથી લઈ પાડોશમાંથી લઈને ગામ સમાજના વાતાવરણમાંથી જ તે તમને ભજનની પ્રેરણા અને એક પ્રીતિ જાગી. આખો ગામનો માહોલ જ એવો જી, છે. જી. એમાંથી તો તમે 7મું ભણતા એટલે 12-15 વર્ષની ઉંમર હતી ત્યારથી જ તે Yeah. ભજનને પ્રેમ કરવા સ્કૂલમાં જ ગાવા લાગતા હા. અને ભજનનો જ આરાધ કર્યો પ્રારંભથી સ્ટાર્ટિંગથી. જી જી પછી સુરત આવ્યાને કેટલો સમય થયો હશે? સુરત 7 ભણીને સીધો સુરત. ઓહો જે 15 વર્ષની ઉંમરે જ તે તમે કઈ મજૂરીની તલાશમાં નસીબને અજમાવવા માટે તાપી મૈયાના કિનારે આવ્યા અને ભજનનો પ્રેમ હતો એ તો પણ ભીતરમાં હોય જે સાચે સાચે જ આવ્યા. હા હા પછી સુરતમાં પણ ભજનોનું જ્યાં જ્યાં માહોલના પછી અમે એક ઘરનું જ મંડળ બનાવ્યું. અથવા ભજન મંડળી બનાવી આપણે દેશી ભજન મંડળી ગામડામાં હતી એવી. એક જયેશ નામ એવો હા હા મારા કાકાનો છોકરો તબલા વગાડતો, હનુમાન ચાલીસાના પાઠ ને ભજન ને એવું બધું કરીએ ગમે ત્યાં. વાહ વાહ દાખલા તરીકે તમે મળો તો ભાઈ એક દિવસ રાખો ને ભજન આવીએ અમે એમ એ રીતના શા કરી હનુમાનજી દાદાનો શનિવાર અને રવિવારે કારખાનાઓમાં રજા હોય એટલે શનિવારે રાત્રે દાદાની આરાધના થાય જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપી સતી એવું લોક ઉજાગર એવી રીતે હનુમાન ચાલીસાના પાઠથી ઘરની મંડળી ઘરના વગાડવા વાળા ઘરના ગાવા વાળા ઘરનો આનંદ લેવાનો એવી રીતે તમે આ યાત્રાને ચાલુ કરી. શરૂ કરી. જી જી 15-17 વર્ષની ઉંમરથી હા અને પછી ધીમે ધીમે કરતા ભજનનો પ્રેમ ભજનનો અભ્યાસ આ પછી એ થોડું વધતો વધતો ગયો અને થોડીક જાણકારી મળતી ગઈ. હા હા એમાં ગાયકી સુર તાલ લય એ બધું જાણકારી મળતી ગઈ જે એનો, ભજનની ગાયકીને વધારે પ્રબુદ્ધ હા બનાવી ગયા. મનમાં એવો એક નિશ્ચય હતો મારો કે બીજું કાંઈ નહીં, બસ પેટે વગાડતા વગાડતા સ્ટેજ ઉપર મારે ગાવું છે ને આવા જ એક આમ પોઝિટિવ વિચારો હતા મારા. હા હા એ એક સપનું હતું, એક સંકલ્પ હતો કે એક વખત મારે આ બીજા બધા મોટા મોટા ભજનીકોને જોયા હોય, મારે પણ આ મંચ પર બેસી માં સરસ્વતીના ખોળે બેસી અને હાર્મોનિયમ સાથે મારી વાણીને મારા કંઠને સંતોની જે વાણી છે એને રજૂ કરવી છે. એ સપનું હતું અને તમારા પ્રયત્ન હતા એટલે ધીમે 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 સપનું એ પગથિયાવું ચડવા લાગ્યું. હા. વિધિવત રીતે ભજનનો મંચ કે જે કલાકાર માટે સ્ટેજ એ વેનાવાદીની એમાં શારદાનો ખોળો ગણાય છે. હવે તો એ મર્યાદાઓ તૂટતી જોવા મળે છે, બાકી પગરખા કાઢી અને કલાકાર મંચ પર ચડે ત્યારે પહેલા પગથિયે માનું આંગણું છે એમ માનીને એને મસ્તક પ્રણામ કરી હા. અને એના ઉપર ચડતો. કઈ પાન માવો બીડી તમાકુ હોય તો એ જ્યાં સુધી મંચ પર બેઠો હોય ત્યાં સુધી વ્યસનનું સેવન ના કરતો. આ એક ભક્તિભાવ શ્રદ્ધા અને મર્યાદા હતી. આવું સ્ટેજ તમને પ્રથમ વખત ક્યારે અને ક્યાંથી મળ્યું? આમ તો સ્ટેજ તો મને ઘણી વાર મળ્યા છે પણ શરૂઆતમાં મારો વારો નહોતો આવતો. અચ્છા, દરેકનો આ જ પ્રશ્ન હોય છે, એમાંથી તમે પણ ગુજરાત. અને એટલે મારી ઉપર તો એટલું બધું એવું થયેલું છે કે એની ઉપર એવું કોઈ ઉપર થઈ જ નહીં હોય. આ પત્રિકામાં નામ હોય તમારું, હા બધી રીતે હો, અને તમે પાછા બેઠા હો ને જો 5 વાગ્યા સુધી છતાં વારા ન આવે. પણ મને પેલું સ્ટેજ ત્યાં વડવાળા સોસાયટી છે મુરગા કેન્દ્ર કાપોદરા બાપા સીતારામની તિથિ એ લોકો ઘણા વર્ષો ઉજવે છે. યસ. ત્યાં મને પેલું સ્ટેજ મળ્યું. અને ત્યાંથી તમે સંતવાણીને રજૂ કરી.
મારા આગળના 2 પ્રશ્નો હતા કે દુઃખદ ઘટના કઈ આવી છે, એ આમાં આવી ગઈ છે. હા, હા. તમે નહીં માનો ઘનશ્યામભાઈ, હું મનોજ ખૈની 5મું ભણતો ત્યારથી એન્કરિંગનો લખવાનો મારો શોખ હતો. મારી એક ઇન્ટરવ્યૂ કરતા તરીકે વ્યક્તિગત વાત કરવાની હોય નહીં, પણ ઘરના 2 પરિવારનો માહોલ છે ત્યારે સ્ટેજ પરથી મારા હાથમાંથી માઇક લઈ લેવામાં આવેલું. હા. અને ત્યારે મેં તમારા જેમ સંકલ્પ કર્યો હતો કે રળી ન શકું તો ભલે, બાકી બધા ક્ષેત્રમાં નિષ્ફળ જવું છે. એન્કરની અને વક્તવ્યની દુનિયામાં એટલો અભ્યાસ કરવો છે, કારણ કે એ લોહીનો શોખ હતો, એક અંદરથી હા. એક પ્યાસ, એક તડપ, એક જોશ હતો કે હજારોની તાદાદમાં એન્કરિંગ કરવું છે, વિવિધ ભાષાઓમાં પણ કરવું છે, ભારતભરમાં કરવું છે. અને મને અડધૂત કરનાર માણસ છે એ એક વખત મારો ચાહક બની અને મારો આગ્રહપૂર્વક દીવાનો બનવો જોઈએ. હા, હા. એક ઈર્ષ્યા વગરની સંકલ્પ ભાવના હોય અને પ્રયત્ન હોય તો ચોક્કસ સફળતા મળે છે. મળે છે. આ રીતે વડવાળા બાપા સીતારામની મઢુલીથી તિથિમાં તમે ભજન સંતવાણીને પ્રસ્તુત કરી. એ કરતા કરતા સંગીતનું જ્ઞાન આમ નાના પ્રોગ્રામ તો કરતા હતા. હા, હા, એક મોટો yes, સ્ટેજ. હા. આ પદ્ધતિસર કાયદેસર નોંધ લેવાય એવું સામાજિક સ્ટેજ ત્યારથી મળ્યું. એ લગભગ કેટલા વર્ષ પહેલા? અંદાજે 20 વર્ષ 30 વર્ષ થઈ ગયા. એટલે તમારી ભજન યાત્રા છે એ આમ તો બચપણથી જ છે, પણ પદ્ધતિસર તો છેલ્લા 20 વર્ષથી છે. પદ્ધતિસર ગણો તો છેલ્લા 12-13 વર્ષથી જી. આ એક આ જ અપનાવ્યું હોય તો બીજું બધું કામ મૂકીને, હા, બાકી તો હું હીરામાં જતો અને ભજનમાં મતલબ તમે મારા જેમ ભજન મળતું હોય તો ધંધો છોડીને ત્યાં જતા રહ્યો ખરા. આ જતા રહ્યો. પ્રાયોરિટી ભજનની દુનિયાને આપો, ભલે એમાં કઈ મળે ન મળે પણ આનંદ તો મળે છે ને. જી, એ બહુ સારી વાત. 12-13 વર્ષથી બધું મૂકીને હવે આ ભજન અને ગાયકી જપને. જી જી. આજ સુધીમાં તમારા સંતવાણીના સ્ટેજ પ્રોગ્રામના આશરે કેટલા પ્રોગ્રામો થયા હશે? આશરે તો એ ગણતરી તો ન થઈ કે પણ ગુજરાતભરમાં ખૂબ થયા છે, પણ વર્ષમાં 25, 50, 15 નાના મોટા કાર્યક્રમો તો હોય જ તો છે. કાર્યક્રમો હોય જ. આજે લોકો તમને ચાહે છે, હવે પેમેન્ટ પણ થતું હોય છે. હા. બહુ અંગત ને ઝીણી ઝીણી વાતો આપણે ઝડપથી કરવી છે ત્યારે પેમેન્ટ થાય ને અત્યારે એવો ભાવ, પેમેન્ટ ન હોય ને છતાં ભાવ એ લોકોનો હોય તો એમનામાં પણ કરી આવીએ ભજન. કરન્સીનો ભાવ નથી, હૃદયનો ભાવ છે અને તમે અગ્રક્રમ આપો છો, એ પણ સારી વાત છે. એ ભજન ગાનાર કરતા જે ભજન કરતો હોય ને એના ગુણ હોય. હા. એમાં આપણે બ્રહ્મનિષ્ઠ નારાયણ બાપુ સ્વામી, હેમંતભાઈ ચૌહાણ, નિરંજનભાઈ પિંડ્યા, આ બધા ભજન સંતવાણીના મૂર્ધન્ય. આમ તો જૂના કલાકારોના ભાવથી જ ઘેર્યા જાય છે. પૈસાનો થોડોક ફુગાવો તો અત્યારે જ આવ્યો છે. હા, થોડા હા, વર્ષો ભાવથી, બાકી તો ભજન છે એની કોઈ કિંમત ન હોય, બરાબર છે. આટલા ભજનો કર્યા, ભજનની દુનિયામાં તમારું ગુરુ કોણ? ભજનની દુનિયામાં ગુરુમાં મેં થોડું ઘણું શિક્ષણ લીધું તો મારા બાપુજીના ગુરુ છે, નામદાસ જીનામી કરી. જી જી. અને એમને સંગીતનું બહુ જ્ઞાન છે, બધી વગાડવાનું, ગાવાનું, પોતે ભજનો લખતા એમની પાસે. ભજનની દુનિયામાં તમારો આઇકોન ચહેરો કોણ, રોલ મોડેલ, કે જેને તમે આદર્શ માનતા હો કે આ મારા માટે માનસ ગુરુ સમાન છે, જેને તમે પ્રેમ કરતા હોય, એના પ્રત્યે પૂજ્ય ભાવ રાખતા હો, ભલે મળ્યા હોવ ન મળ્યા હોવ, એ આઇકોન ચહેરો 500 વર્ષ પહેલાનો પણ હોય ને 1000 વર્ષ પહેલાનો પણ હોય, એવી તમારી આદરની ભાવના ભજન જગતમાં એ કોના પ્રત્યે? ભજનમાં હું કાનદાસ બાપુને બહુ સાંભળું. કાનદાસ બાપુ, દ્વારકા. યસ. અને નારાયણ બાપુને તો સાંભળ. હા, એ તો કાનદાસ બહુ લોકપ્રિય. વધારે પ્રિય હતા કાનદાસ બાપુ. જી જી. પછી અત્યારમાં રામદાસ છે, હા જે નાનો ડેરો છે, આ બધા હા, એ બધાને આપણે પ્રીતિ કરતા હોઈએ, આદર હોય. જેમાં કથા જગતમાં પૂજ્ય બ્રહ્મનિષ્ઠ ડોંગરીજી મહારાજનું નામ છે, એમ ભજનના જગતમાં પૂજ્ય કાનદાસ બાપુ છે, એ અમર થઈ ગયા. અમર. ખૂબ ખૂબ ધન્યવાદ. આપના કોઈ આલ્બમ, કોઈ સ્ટુડિયો રેકોર્ડિંગ એવું પણ માર્કેટમાં આવ્યું છે, એમના વિશે થોડી માહિતી આપશો? આલ્બમ તો નહીં, પણ યુટ્યુબમાં જે આ લોકો રેકોર્ડિંગ કરતા હોય એમ લોકો મૂકતા હોય. મારી પોતાની ચેનલમાં હું મૂકતો, પણ હવે હમણાં નથી મૂકતો. ઘનશ્યામ રાઠોડ કરીને ઓફિશિયલ. એમાં એવું છે ઘનશ્યામભાઈ, તમે ખરેખર ભજનાનંદી જીવ છો એટલે પબ્લિસિટી ના તેની એ બધું ટાબક ટીબક ને મેકઅપ ને નહીં માનતા હો. અલગારી જીવ કહેવાય. વાહ વાહ કરે તો ભી ક્યાં હે, ન કરે તો ભી ક્યાં હે. કોઈ ફૂલોની માળા પહેરાવે કે કોઈ પાછળથી કંટક પકાડે
એનાથી કંઈ અસર ન હોય. એ ભજન કરતાં કરતાં એ સ્થિતિ એ કક્ષા આવતી હોય છે. અમુકને કેવું હોય, પૈસા ઉડે તો જ એને મજા તો જ મજા આવી. હા. એમ નહીં, પૈસા ન ઉડે તોય ભાવથી જ ભજન થવું જોઈએ. સંગીતમાં તમે હાર્મોનિયમ ને બીજા વાદ્યો પણ જાણો છો. હા, હાર્મોનિયમ એક જ જાણું. હાર્મોનિયમ છે એ સંગીતનો હૃદય છે, હા. એની ધરી છે. હાર્મોનિયમ હોય એટલે એમાં બધું આવી. શરૂઆત મંદિરે હા, મંજીરું એ પણ હોય ભલે નાનકડું, પણ ભજન માટે અનિવાર્ય અનિવાર્ય છે. રામસાગરનો તાર અને નાનકડું પિત્તળનું મજીરું એ એકાકાર બનાવવામાં બહુ અગત્યનું વાજિંત્ર છે. રોજ રાતના ભોજન કરીને સીધો ત્રિકમનગર રાધા કૃષ્ણ મંદિર છે, જી હા, રોજ ત્યાં પહોંચી જવાનું. રોજ કલાક 1.5 કલાક કીર્તન કરવાના. આજે પણ નહીં, આ શરૂઆતની. ત્યારે હા એટલે આપણો રોજનો અભ્યાસ અને સમયનો સદુપયોગ થાય. પાન માવાના ગલ્લે દેવું અને ગપ્પા ગુળગી કરવી એના કરતા નામ કલયુગ કેવલ નામ આધાર હરિનામ સંકીર્તન થાય ને આપણો અભ્યાસ થાય ને આનંદ આવે. ખૂબ સારી વાત છે. ક્લાસિકલ સંગીત એટલે કે આપણું અત્યંત પવિત્ર અને મૂર્ધન્ય એવું ભારતીય શાસ્ત્રીય સંગીત, એના ઉપર તમારી પકડ કે રસ કે લગાવ એવું ખરું? આલાપ હોય એમાં રાગ રાગણી. હા, એ ગમે, સાંભળવું ગમે ને ક્યારેક ગાય વતન નાખો. જી, દાખલા તરીકે ભલે પદ્ધતિસર ન હોય તો પણ અને આ કેદાર રાગ બહુ ગમે. વાહ, રાગ કેદાર નરસિંહ મહેતાનો પ્રિય રાગ. કેદારો ગાય 1000 હાથ વાળો હરી દોડતો આવે, 52 વખત લાવ્યા જુનાગઢમાં. એ કેદારની એક ઝલક, કઈ આલાપ કે અર્ધાલિકા કોઈ પંક્તિ એ પ્રસ્તુત કરો. આઈ લાઈક કેદાર સો મચ. દર્શન દો ઘન શ્યામનાથ, મોરી અખિયા પ્યાસી રે, મન મંદિર કી જ્યોત જલા દો, ઘટ ઘટ વાસી રે, દર્શન દો ઘન શ્યામ, દ્વાર દયા કા जब तो खोले, पंचम सुर में गूंगा बोले, द्वार दया का जब तो खोले, पंचम सुर में गूंगा बोले, अंधा देखे लंगड़ा चल कर पहुँचे काशी रे, दर्शन दो ઘનશ્યામ. વાહ ભાઈ વાહ, ઓ વેરી નાઇસ. ઘણા સમયથી તમને ઓળખું છું ઘનશ્યામભાઈ, પણ દર્શન દો ઘનશ્યામ નાથ મોરી અખિયા પ્યાસી રે, આના ઉપર પણ તમે ગળું કશું છે એનો પરિચય મને આજ થયો. ક્લાસિકલ સંગીતને ગાયકીને પ્રેમ કરો છો, એમના ઉપર તમારો લગાવ છે, ભાવ છે, એ જાણીને પણ ખૂબ આનંદ થયો. દર્શક મિત્રો અને નવોદિત કલાકારોને આ સાથે એ પણ વિનંતી કરીશ કે આપણું આ પાયાનું સંગીત, ભારતીય શાસ્ત્રીય સંગીત, રાગ રાગણી અને સુર સુરાવલી, એના ઉપર પણ તમે થોડુંક તનિક ધ્યાન દેશો તો તમારી ગતિને કોઈ રોકી નહીં શકે. કારણ કે આ રાગ છે એ મા સરસ્વતીનો આશીર્વાદ છે, આ પ્રેમની ગંગાનો પ્રવાહ છે, યોગ છે, યસ, યોગ ભક્તિ છે. આગળ પણ તમારા કંઠના પ્રિય ભજનો હોય, 1-2 પંક્તિઓ આપણે માણીશું, પરંતુ એક આજના સમયનો, સાંપ્રત સમયનો સંગીત અને ગાયકીની દુનિયાનો સળગતો સવાલ કહીએ તો કહી શકાય એવું. એક તો એ કે આજે ગાયકો, સંગીતકારો, અભિનેતાઓ એનો રાફડો ફાટ્યો છે. અને એ સારું છે. બધા ભલે એક હરીફાઈ, તંદુરસ્ત હરીફાઈ હોય, એમાં સૌનો વિકાસ થાય, કંઈક સારું કામ કરે છે. મારું ને તમારો છેવટે તો ભાવ એ જ હોય, અને સુરીલો સંગાત કાર્યક્રમનો પણ આશય એ જ છે કે કલાને સૌ નાના મોટા જ્ઞાતિવાદ રાખ્યા વગર, રાજવાદ રાખ્યા વગર, કોઈ સંપ્રદાય રાખ્યા વગર કલાને પ્રેમ કરે, કલાને ચાહે, કલાને ઉજાગર રાખે, આપણી સંસ્કૃતિને ધબકતી અને જીવંત રાખે. આ જ આશય છે. ત્યારે આજે ભજનો યંગ જનરેશનમાં, લોકોમાં, જાહેર સમાજમાં, ગામડામાં ક્યાંક બચ્યા છે. આશ્રમો છે, ગુરુમુખી પરંપરાઓ છે, ત્યાં ભજન ધબકે છે આજે. બાકી આજના આધુનિક યુગમાં
ભજનો અને સંતવાણીના કાર્યક્રમો છે એની લોકપ્રિયતા દિવસે દિવસે ઘટી રહી છે. આ તમે માર્ક કરી ઘટી લો. રહી છે ઘટી. કોઈ વલ્ગારિટી હોય, નાચગાન હોય, કોઈ દ્વિઅર્થી ગીતો હોય, હા. આ બધું છે વેસ્ટર્ન કલ્ચરની અસર એ બહુ ફાસ્ટ ચાલે છે. જાજા હિન્દી ગીતો હાલવા. હા, જો માતાજીના ગરબામાં પણ બધા ગીતો ગાય એમાં મજા. હા. ભજન જેવું જ છે. હા. પણ જી મોરારી બાબુ એની કથામાં જૂના મુકેશના ગીતો રજૂ કરે, શૈલેન્દ્રની લખેલા હોય તો એની અંદર ભજનનો એક ભાવ, ભાવ છે. લગ્ન ગીત હોય, લોકગીત હોય, જે આપણી પરંપરામાં આવેલું છે એમાં તો ભજનનું તત્વ પડેલું છે. હા. ગીતનું સ્વરૂપ ભલે જુદું હોય પણ જે ધર્મના નામે ઉલટું થાય છે, વલ્ગારિટી. માતાજીના નવરાત્રીના ગરબા હોય તો એમાં કેવું ગાવું, કેવું વગાડવું, કેવું નાચવું, આ એક પીડાનો વિષય છે. હા. કોઈના ઉપર આપણે નેગેટિવ અંગુલી નિર્દેશ નથી કરનાર. આખો સમયનો પ્રવાસ જ્યાં બદલાતો હોય, આપ ફાટે ત્યાં થીંગડું ક્યાં મારવું, એવી વાત છે. ત્યારે ભજન છે એ ભજનનું ક્ષેત્ર, એમનું અસ્તિત્વ એ કાયમ રહેશે ખરું એવો તમારો ભરોસો છે? અથવા પૂરેપૂરો એ- ભરોસો. એ પાછું ઉજાગર રહે, ટકી રહે, એના માટે આપણે સમાજે અથવા સરકારે શું પ્રયત્નો કરવા જોઈએ? ભજનને પ્રોત્સાહન આપવું પડે. મોટી વાત તો એ કે ભજન ગાતો હોય કોઈ બી નાનો, અત્યારે જો કે પ્રોત્સાહન મળે છે. મળે છે. પહેલા કરતા સમય ઘણો સારો. નાના નાના તમે કલાકારો જો ભજનમાં બહુ તૈયાર થયા છે. જી, ભજન બચશે અને બચવું જોઈએ જ, અને એ તમારો ભરોસો છે. ત્યારે આગળની એક બે પ્રશ્નોની વાત છે એના તરફ જઈએ એ પહેલા પ્રાચીન સંતવાણીનું કોઈ એકાદું ભજનની પંક્તિ હોય, એકાદું મુખડું અંતરો, એ તો લેવરાવું છે. પણ મારી પસંદગીનો મારા મિત્ર તરીકે તમને આગ્રહ કરું તો રૂખડ બાવા તું હળવો હળવો હાલજો. હા. આ ગરવા ગઢનું કેવું અદ્ભુત અદ્ભુત હા. સ્લો મોશનનું ભજન છે, એમની પંક્તિ રજૂ કરશો. રૂખડ બાવા તો હળવો હળવો હાલજો, એવા ગરવાને માથે રે રૂખડીઓ જળોમ્યો, એવા ગરવાને રે માથે રે રૂખડ જળોમ્યો. જેમ જળું બે નરની માથે નારજો, જેમ જળું બે નરની માથે નારજો, એવા ગરવાને માથે રે રોખડ જળું રે, એવા ગરવાને માથે રે રૂખડીઓ જળોમ્યો. વાહ વાહ ઘનશ્યામભાઈ, ગળાની જાળવણી માટે ગળું ભગવાને આપ્યું છે, એની માવજત અને જાળવણી માટે દરેક કલાકાર કંઈક એની કરી પાળતા હોય, યમ નિયમ પાળતા હોય. આપના કંઠની ક્વોલિટી માટે અને કાયમ માટે ટકી રહે અને જળવાઈ રહે એના માટે આપ શું કાળજીઓ રાખો છો? અમારા દર્શક મિત્રોને બતાવશો. કાળજીમાં ગળાની કાળજી મતલબ પહેલા છે ને આરામ કરવો ખૂબ જરૂરી છે તમને. હા, આ તો રોજે રોજના ઉજાગરા રાતો નિરાતો હોય, આરામ એટલે મેન આરામ. એક આરામ. હા, પછી તમારું ખાધેલું પચી જવું જોઈએ, પેટ ખરાબ ન થવું જોઈએ. જી, અતિ ભૂખ્યા ગાવાનું નહીં, ને અતિ ખાઈ અને ગાવાનું નહીં, નહીં. અને ખોરાક લેવાનો એ પચી ગયેલો હોય એવો હોય. એના માટે કેવો ખોરાક લેવો જોઈએ? એના માટે તેલવાળું ઓછું ખાવાનું, મીઠાઈઓ ઓછી ખાવાની, આ બધી ગળ્યું ઠંડુ પચવામાં બહાર વાળું, હા એ પચે નહીં. હા, પેટ ખરાબ થાય એટલે તમારું બધું ખરાબ થાય, ગળું બળું બધું. રજસ તમસ વાળો ખોરાક ન ખાવો જોઈએ, એ ઈશ્વર પેટીને હાનિ કરતો હોય છે. સોપારી છે એ પણ કંઠ માટે અવરોધક હોય. આ અવરોધ હોય છે. હું જ્યારે વધારે માવા ખાઈ લઉં ને, હા મારો રાઉન્ડ આવવાનું બાકી હોય ને માવા વધારે ખવાઈ ગયા હોય ને એટલે તરત અસર થાય ગાવામાં. હા, તો તમને એટલે નથી લાગતું કે નિર્માવા ને નિર્વ્યસની હોય ને તો માણાનો શબ્દ પણ ચોખ્ખો પડે, જી જી ઉચ્ચારણ શુદ્ધ થાય. ઉચ્ચારણ શુદ્ધ થાય એકદમ. તો ઘનશ્યામભાઈ, વ્યક્તિગત છેલ્લો પ્રશ્ન, માવા ખાઓ છો એ મારે પૂછવું નહોતું પણ તમે હવે ના, એટલે અત્યારે કરી જ લીધું છે મૂકી દીધા છે. નિખાલસ ભાવે. તો હા, મૂકી દીધા હશે તો તમે અમારા દર્શક મિત્રોને કહી શકજો કે તમારે ગાયકીમાં આગળ વધવું હોય તો વ્યસન છે. હા, વ્યસનથી દૂર. ખરેખર જો તમારે ગાયકીમાં જ આગળ વધવું હોય તો તમામ વ્યસનોથી દૂર રહેવું. જી જી, કારણ કે એ એક સિક્કાની બે બાજુ જેવી બધી બહુ નજીકમાં હોય છે. આપણે જોતા હોય છે સ્ટેજ પાછળ શું શું થતું હોય છે. હા. અને તમારો અનુભવ છે કે ભાઈ સોપારી વગેરેનું સેવન કરવાથી કે ખોરાકમાં અખાદ્ય વસ્તુઓ ખાવાથી
કંઠને કેટલી હાનિ પહોંચે છે અને એ છોડી દઈએ ને રિયાઝ કરીએ તો કેટલો ફાયદો થાય હા, છે. હા. એ તમારો અનુભવ છે તે તમે અને જે તમારો અવાજ હોય હા એની કરતા વધારે બળ કરીને તમે ગાઓ ને તો પણ તકલીફ થાય છે. જ્યાં સુધી તમે પહોંચી શકો હા ત્યાં સુધી ગાવાનું ઊંચું, બીજી સફેદમાં ગાઈ શકતો હોય અને 5મી કાળીએ સલાંગ લગાવવાની કોશિશ કરી. કોઈ જરૂર નથી. અને નહીં, બરાબર. એવું મહત્વ નથી કે તમે ઊંચું ગાવ તો જ, ના 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 એ જરૂર નહીં. એ જરૂરી નથી. આપણા ભાવ જરૂરી છે તમારું અંદર. બોલિવૂડમાં સ્વર્ગીય મુકેશ ચંદ્ર માથુર મુકેશજી છે એ એકદમ રાજ કપૂરની ફિલ્મોના ગીતો આપણે જોઈએ, શંકર જયકિશનના સંગીતબદ્ધ, તો એકદમ જ્યોત સે જ્યોત જગાતે ચલો ત્યાંથી લઈને કેટલા ગીતો અને હજારો છે. એમાં મહેન્દ્ર કપૂરની જેમ, એ તો કપૂર સાહેબની તાકાત હતી સાહેબ, હા, એની જેમ એને ક્યાંય સ્વરને ખેંચ્યો નથી નથી. અને છતાં એ જરાય કમ કક્ષાના ગાયક નથી, અમર થઈ ગયા. એટલે કહેવાનો મતલબ એ કે આપણી પછેડી હોય શરીરની, ગળાની, આવડતની, રિયાઝની, એવી હોય ત્યાં હા, બીજાની નકલ કરીને છલાંગ ન લગાડવી, નકર ન ઉપર પહોંચાય, ન પોતાનું સ્થાન જાળવી શકે, અને વચ્ચે ગબડી પડાય. ઘણાના અવાજ વહી ગયેલા જોયેલા છે હા 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 એકાબીજાને ઓલા સડાસડીમાં. હા જી જી, એવું ન કરવું જોઈએ. એવું અમારા નવયુક્ત એવું ન કરવું. મિત્રોને તમે કહો છો. ધીમે ધીમે અભ્યાસ વધારો અને અનુકૂળતા આવે એ પ્રમાણે રજૂ થતા રહો. ધન્યવાદ. ભજનના જગતમાં આપણા ગુજરાતી ભજનોમાં ગણીએ ખાસ કરીને તો અનેક સંતો, મહંતો અને ભજન આપી ગયેલા છે. એમાં સતી તોરલ ને જેસલ પીર અને મા ગંગા સતી ને પાનબાઈ, આ બેનું ભજન ન હોય ત્યાં સુધી બધું અધૂરું લાગે. હા, અને એવું એક અલગ અલગ રાગોમાં, અલગ અલગ ધૂનમાં, તમામ જનરેશનમાં આબાલ વૃદ્ધ સુધી પ્રખ્યાત અને અમર થયેલું ભજન ધોણી રે દખાવી બેલી અમે તારા નામની, એ અથવા આપને મોજ આવે એવું કોઈ પણ એક ભજનની વળી પાછી એક બે પંક્તિ અમારા દર્શક મિત્રો માટે પ્રસ્તુત કરો. તમે જે ફરમાઈશ કરી એ જ લઈ લો. વાહ. અમે તારા નામની રે અમે તારા નામની દુનિયા શકામની રે ધૂણી રે ધખાવી બેની અમે તારા નામની ઓજી રે ધૂણી રે ધખાવી બેની અમે તારા નામની. ઓ બોલો રે પડ્યો રે હંસો આંગણે ઉડીને આવ્યો તન મનથી તર છોડાયો માર્ગ માર્ગ અટવાયો. ઓ ગમના પડે રે જીવને ઓ ગમના પડે રે જીવને ધણી તારા નામની રે ધૂણી રે ધખાવી બેની અમે તારા નામની. વાહ વાહ વાહ. અતિ સુંદર. આપણા ભજનોમાં તો જીવન જીવવાના બધા જ રસાયણો પડેલા છે, માર્મિક ભજનો છે, અને એક એક શબ્દ ઉપર, એક એક પંક્તિ ઉપર જીવનનો અને આત્માનો અને ગુરુમુખી વાણીનો બોધ પડેલો છે. ત્યાંથી કાર્યક્રમને વિરામ આપી ઘનશ્યામભાઈ, અને આપ અમારા સુરીલું સંગાથ યુટ્યુબ કાર્યક્રમના મળવા જેવા માનવી તરીકે અમારા દર્શક મિત્રોને પ્રેરણા આપવા માટે આમંત્રણને માન આપી પધાર્યા, અને એ બદલ પરિવાર વતી હું આપનો ખૂબ ખૂબ તહે દિલથી આભાર અને ધન્યવાદ પ્રગટ કરું છું. અને છૂટા પડતા પહેલાં મા ગંગા સતીને યાદ કર્યા છે ત્યારે એમના 52 ભજનો છે, પાનબાઈ માતાના 3 ભજનો છે, અને કહળસંગ બાપુ પાલીતાણા પાસેના રાજપરમાં એમનો જન્મ, અને ધોળા જંકશન પાસેનું સમઢિયાળા ગામ એમનું સાસરું, ગોહિલ કુળની દીકરી પુત્રવધુ, અને એક એકડો પણ ભણ્યા નહોતા, નિશાળનું પગથિયું જોયું નહોતું, અને શાસ્ત્ર, વેદ, પુરાણ, સગુણ, નિર્ગુણ, ગુરુ મહિમા, આત્મદર્શનના તત્વની જે વાતો જે ભજનોમાં વણી અને બુદ્ધદાસ ભક્તે આપણને આપી, એના 52 જ ભજનો છે. એમાં બધો ધર્મનો સાર આવી ગયો. એ નિશાળનું પગથિયું ચડ્યા નથી, છતાં આજે યુનિવર્સિટીની અંદર PhD-ના કોર્સ તરીકે કોલેજની અંદર એમના ભજનો જેને કહેવામાં આવે છે. આ છે ભક્તિની ચરમસીમા, આ છે ભક્તિની પરાકાષ્ઠા. ગુરુ કૃપા હિ કેવલમ. મા ગંગા સતીનું આપને મોજ આવે એવું એક ભજનનું
મુખડું અને અંતરો પ્રસ્તુત કરો, પછી છૂટા પડીએ. વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનબાઈ, અચાનક અંધારા થાશે, જોત રે જોતામાં દિવસો વયા રે જાશે ને રે, 21,000 સસલો કાળ ખાશે, જાણ્યાલ જેવી આ તો વસ્તુ અજાણ પાનબાઈ, અધૂરિયાને નો કહેવાય, ગુબત રસનો આ તો ખેલ છે અટપટો ને રે, ગુપદ રસનો આ તો ખેલ છે અટપટો ને રે, એ તમે આટી રે મેલો તો એ સમજાય, વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનબાઈ, અચાનક અંધારા થાશે. ખૂબ ખૂબ ધન્યવાદ ઘનશ્યામભાઈ. મા ગંગા સતીની વાણીની પ્રસ્તુતિ સાથે અમારા સ્ટુડિયોના વાતાવરણને પણ ભક્તિમય બનાવી દીધું છે. આ ભજનની તાકાત છે. કંઠ તરીકે પીરસવું, વગાડવું એ તો આપણે એક નિમિત્ત બનીને માધ્યમ હોઈએ છીએ, ત્યારે આપ ભક્તિભાવથી આવી સુંદર સંતવાણીને પ્રેમ કરી રહ્યા છો. આપની સંતવાણીની યાત્રા ગુજરાત બહાર, ભારતભરમાં અને દરિયાપારના દેશોમાં, દુનિયાભરમાં ખૂબ પ્રેમથી ઝડપથી આગળ વધે. માં ભગવતી શક્તિ, દેવાધિદેવ મહાદેવ, સોમનાથ મહાદેવ અને ગુરુવર્યની અનન્ય કૃપા આપના ઉપર હંમેશા બરકરાર રહે એવી પ્રભુ પ્રાર્થના સાથે સુરીલો સંગાથ યુટ્યુબ ચેનલના અમારા કાર્યક્રમ મળવા જેવા માનવી, એમાં ખરેખર મળવા જેવા માનવી તરીકે તમે અમારા આમંત્રણને માન આપ્યા, આજે પધાર્યા, એ બદલ પરિવાર વતી હું મનોજ ખેની આપનો હાર્દિક પુનઃ એક વખત આભાર અને ધન્યવાદ પ્રગટ કરું છું. ધન્યવાદ. ફરી મળતા રહીશું. તો દર્શક મિત્રો, આ હતા ભજન સંતવાણીના આરાધક, સાધક અને પ્રેમી એવા મૂળ બાર પટોળીના અને હાલ સુરતમાં પોતાની કર્મભૂમિ બનાવી અને સંતવાણીને પ્રેમ કરે છે, ગાય છે અને દિન પ્રતિદિન સંતવાણીના સ્ટેજને એ આગળ લઈ જવામાં પ્રયત્નશીલ છે એવા ગુરુમુખી સંતવાણી ભજન આરાધક ભાઈ શ્રી ઘનશ્યામભાઈ રાઠોડ. ફરી પણ આવાના આવા અન્ય ગાયકો, લોકગાયકો, કલાકારો એમની મુલાકાત સાથે આપની સાથે સંવાદો કરતા રહીશું. ત્યાં સુધી ઘનશ્યામભાઈનો આભાર, આપ સર્વે દર્શક મિત્રોનો હૃદયથી આભાર. પુનઃ મળીશું. ધન્યવાદ. જય સિયારામ. ઘનશ્યામ, ખૂબ ખૂબ ધન્યવાદ મનોજભાઈ, તમે મને અહીંયા બોલાવ્યો અને જે મને મોકો આપ્યો એ બદલ આપ લોકોનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી, જય સિયારામ. જય સિયારામ, જય માતાજી. ઘનશ્યામભાઈ.